ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે ધોરણ 9ની અંદર ગ્રામરનો ટોપિક શરૂ કરીએ છીએ. તમે બધા હવે ધોરણ 9ની અંદર તમારા માટે થોડું 8માથી 9માં આવી ગયા, તો 8મા કરતાં ધોરણ 9ની અંદર ગ્રામરમાં ઘણું બધું છે, ઘણું બધું શીખવાનું છે. 8મામાં તો ફક્ત આપણે તમે શીખેલા છો સામાન્ય 3-4 પ્રેપોઝિશન્સ આવતા હશે. ટેન્સ શીખ્યા, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, એ 8મા ધોરણની અંદર શીખ્યા. થોડા 1-2 કન્જક્શન આપણે 8મા ધોરણની અંદર શીખ્યા છીએ કે એન્ડ, બટ, સો, બીકોઝ, બરાબર. આના સિવાય ખાસ વધારે ગ્રામર આપણે આવતું નહોતું. હવે ધોરણ 9 એ ધોરણ 10નો પાયો છે, બેઝ છે. એટલે કે ધોરણ 9માં જે શીખીશું આપણે એના 80% એના 80% ધોરણ 10માની અંદર જ આવે છે. એટલે જે ટોપિક આપણે ધોરણ 9માની અંદર શીખીશું એ ધોરણ 10માં તમારે ઉપયોગ કરવાના જ છે. એટલે સૌથી મહત્વનું છે ધોરણ 9નો પાયો, આ બેઝ છે તમારું, જે ધોરણ 10માં કામમાં આવશે. તો આપણે ધોરણ 9માની અંદર ધીરે ધીરે જે બેઝ છે, શરૂઆત હું તમને શરૂઆતથી જ ઇંગ્લિશના દરેક ટોપિક અહીંયા શીખવાડીશ. તો શરૂઆત કરીએ છીએ આજે એક બેઝિક જે બધા ધોરણ માટે છે, પ્રેપોઝિશન્સ. બરાબર, પ્રેપોઝિશન્સ નામ સાંભળેલા છે, પણ અહીંયા મેં લિસ્ટ લખેલું છે પ્રેપોઝિશનનું. ઘણા બધા પ્રેપોઝિશન્સ અહીંયા લખેલા છે. તમારામાંથી ઘણાને એમ થતું છે કે સાહેબ આવડે છે પ્રેપોઝિશન. આજે હું જે તમને શીખવાડવા જઈ રહ્યો છું એ થોડી અલગ રીત છે. સામાન્ય રીતે તમે એક સિમ્પલ ઉપયોગો પ્રેપોઝિશનના શીખ્યા છો. આજે થોડા આપણે 8માથી 9માના લેવલ સુધી કે 10મા ધોરણ સુધીના પ્રેપોઝિશન આપણે જોવાના છે. તો સારું, પ્રેપોઝિશનની શરૂઆત કરીએ. આપણે ટાઇટલ આપ્યું છે કે પ્રેપોઝિશન પ્રી પ્લસ પોઝિશન. એટલે કે પોઝિશન જે રહી એની આગળ જે શબ્દ વપરાય છે એને આપણે પ્રેપોઝિશન્સ કહીએ છીએ. પ્રેપોઝિશનની અંદર અહીંયા મેં લિસ્ટ લખેલું છે કે ભાઈ ઇન, ઇનટુ, ઓન, ઓવર, અબાઉ, એટ, બાય, વિથ, ફ્રોમ, ટુ, બિહાઇન્ડ, બિસાઇડ, બિટવીન, among, after, before, across, through, next to, of, against, toward, till, until. પ્રેપોઝિશન હજી આનાથી પણ ઘણા બધા છે, પણ જે તમારે યુઝ થાય છે એ જ પ્રેપોઝિશનનો મેં વધારે પડતો અહીંયા ઉલ્લેખ કરેલો છે. બરાબર છે, ઓકે. હવે ઇંગ્લિશની અંદર પ્રેપોઝિશનમાં સૌથી 3 પ્રેપોઝિશન સૌથી મહત્વના છે, સૌથી વધારે યુઝ થાય છે. આપણા રૂટીન લાઈનમાં પણ સૌથી વધારે પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે, અને એ 3 પ્રેપોઝિશન છે ઇન, ઓન એન્ડ એટ. આ 3 પ્રેપોઝિશન સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવે છે, ઇન, ઓન અને એટ. તો પહેલા આપણે સૌપ્રથમ આ 3 પ્રેપોઝિશન વિશે ચર્ચા કરીએ છીએ. જોઈશું બધા પ્રેપોઝિશન, આપણે બધા વિશે સમજીશું, પણ પહેલા શરૂઆત કરું છું આ 3 પ્રેપોઝિશન વિશે. અહીંયા મેં લિસ્ટ લખેલું છે કે ભાઈ ઇન. ઓકે, પ્રેપોઝિશન જે આપણું ખરું ઇન, ગુજરાતી તમને ખ્યાલ છે, માં અથવા તો અંદર. બરાબર છે. અને બીજું પ્રેપોઝિશન છે ઇનટુ. એનો અર્થ પણ સેમ થાય છે, અથવા તો ની અંદર કે અંદર. ઓકે, ઇન અને ઇનટુ બંનેનો મિનિંગ સેમ થાય છે. હવે ઇન ક્યારે વાપરવું ને ઇનટુ ક્યારે વાપરવું? તો ઇનનો ઉપયોગ આપણે સામાન્ય રીતે ક્યારે કરીએ છીએ? તો ઇન જે ખરું એ ની અંદર અથવા તો માં એવો અર્થ દર્શાવે. ઇન એ સ્થિર સ્થિતિ દર્શાવે છે, સ્થિર સ્થિતિ દર્શાવે છે. કઈ રીતે? અને ઇનટુ જે ખરું એ ગતિ દર્શાવે છે. કઈ રીતે સ્થિરથી દર્શાવે છે અને ગતિ દર્શાવે છે તો જોઈ લઈએ. કોઈ વ્યક્તિ કે વસ્તુ પહેલાથી જ અંદર છે એમ દર્શાવવું હોય ત્યારે તમારે ઇનનો ઉપયોગ કરવો પડે છે. કોઈ આવીને તમને પૂછે ભાઈ કે તમારા ક્લાસ ટીચર ક્યાં છે? હવે તમને દેખાય છે કે ભાઈ સાહેબ જે તમારા ક્લાસ ટીચર જે ખરા એ ઓફિસમાં છે, તે અંદર જ હતા, તો તમે એમ કહેશો ધ ટીચર ઇઝ ઇન ધ ઓફિસ. આ ઓફિસ આપણી ટીચર જે ખરા એ અહીંયા છે, તો ધ ટીચર ઇઝ ઇન ધ ઓફિસ. એ સ્થિર સ્થિતિ દર્શાવે છે. જ્યારે ઇનટુ ક્યારે વપરાય? ટીચર જે ખરા તમારા એ ઓફિસમાં નથી, પણ ઓફિસમાં ની અંદર જઈ રહ્યા છે કે ઓફિસની અંદર આવી રહ્યા છે, ત્યારે તમારે ઇનટુનો ઉપયોગ થશે. પહેલેથી જ અંદર હતું તો આપણે એમ કીધું કે ભાઈ ઇન. જ્યારે અંદર નથી પણ અંદર આવી રહ્યા છે, અંદર જઈ રહ્યા છે એવું દર્શાવશે, ત્યારે તમારે શેનો ઉપયોગ કરવો પડશે? ઇનટુનો ઉપયોગ કરવો પડશે. The teacher is coming into the class. The teacher is coming into the office. તો into the office. બરાબર છે. તો ની અંદર પ્રવેશવું, ની અંદર દાખલ થવું એવો અર્થ દર્શાવવા માટે આપણે ઇન્ટુનો ઉપયોગ કરીએ છીએ જ્યારે અંદર ઓલરેડી છે. The book is in the cupboard. The mobile is in the pocket.
જ્યારે કોઈ વસ્તુ અંદર જ છે એમ દર્શાવવું છે ત્યારે આપણે ઇનનો ઉપયોગ કરશે. આવો સામાન્ય ઉપયોગ તમે ધોરણ 8 ની અંદર શીખી ચૂક્યા છો. હવે થોડું અલગ જોઈએ ઇનની અંદર. ઇનનો એક બીજી રીતે તમને સમજાવું કે ઇન ક્યારે વપરાય. તો જ્યારે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ કોઈ ચારે બાજુથી ઘેરાયેલું હોય ત્યારે તમે ઇનનો ઉપયોગ કરી શકો. આની અંદર જ આપણે સમજી લઈએ કે ભાઈ સાહેબ જે કરાય ક્યાં હતા ક્લાસમાં, જે ચારે બાજુ દિવાલોથી ઘેરાયેલા છે માટે આપણે એને શું કહીએ છીએ? ઇનનો ઉપયોગ કર્યો. જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુ ચારે બાજુથી ઘેરાયેલું હોય ને વસ્તુ એની અંદર હોય ત્યારે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ઇનનો ઉપયોગ કરીએ છીએ. ઇન્ટુ તમે તમને વાત કરી હતી અંદર નથી પણ અંદર જઈ રહ્યું છે ત્યારે તમારે ઇન્ટુનો ઉપયોગ કરવો પડશે. એક્ઝામ્પલ જોઈએ. The book is cupboard. Book is અહીંયા ઉપયોગ કરીશું આપણે in. The book is in the cupboard. તો book કબાટમાં છે. The mobile is in the pocket. ખિસ્સામાં છે. The book is in the bag. In the bag, in the cupboard, in the mobile. તો એની અંદર જે ચારે કોરથી એ વસ્તુ ઘેરાયેલી છે માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ઇનનો ઉપયોગ. ઓકે, ચલો હવે વાત કરી મેં ઇન અને ઇન્ટુની. નેક્સ્ટ ટોપિક આપણો છે ઓન. ઓનનો ઉપયોગ આપણે ક્યારે કરીશું? મેં તમને વાત કરી કે ઇન અને ઇન્ટુને એટ સૌથી વધારે વપરાય છે. તો ઓનનો ઉપયોગ ક્યારે થાય? ત્યારે દાખલા તરીકે ઓન એટલે ઉપર. મારી પાસે આ બુક છે, એની સપાટી ઉપર સ્તર કહેવાય, જેની સપાટી ઉપર કોઈ બીજી વસ્તુ હોય તો તમે ઉપયોગ કરશો ઓન. દાખલા તરીકે પેન જે ખરી એ મારા હાથની ઉપર છે તો અહીંયા સપાટી કઈ થઈ? મારો હાથ, તો એની ઉપર પેન છે. બરાબર છે. ધ પેન ઇઝ ઓન માય હેન્ડ. પણ હું આ રીતે કરી દઉં, ધ પેન ઇઝ ઇન માય હેન્ડ. આ રીતે હતું તો ઓન, આ રીતે થઈ ગઈ તો ઇન. તો કોઈ પણ સપાટી, કોઈ પણ સ્તર, એની ઉપર જ્યારે કંઈ પણ વસ્તુ હશે ત્યારે આપણે શેનો ઉપયોગ કરીશું? ઓનનો ઉપયોગ. ખાસ ધ્યાન રાખજો, એક સ્તર, એક સપાટીની ઉપર જ્યારે કંઈ પણ કહેવું હશે ત્યારે તમારે ઓનનો ઉપયોગ થશે. ફોર એક્ઝામ્પલ, ધ મંકીઝ આર ઓન ધ રૂફ. તો અહીંયા સપાટી શું બની? છાપરું. એની ઉપર છે, હવામાં તો નહીં હોય, અધર તો નહીં હોય. તો ધ મંકીઝ આર ઓન ધ રૂફ. ધ બુક ઇઝ લાઇંગ. ચોપડી પડેલી છે. ઓન ધ ફ્લોર. તો ફ્લોર એ સપાટી પર એની ઉપર પડેલી છે. ધ બુક ઇઝ લાઇંગ એટલે પડેલું હોવું. ધ બુક ઇઝ લાઇંગ ઓન ધ ફ્લોર. અને સિમ્પલ સાદું એક્ઝામ્પલ તો તમે બધાએ સાંભળેલું છે. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. તો આ જે ટેબલ એ સપાટી બની, એના ઉપર બુક પડેલી છે. તો કોઈ પણ વસ્તુ બીજી વસ્તુની ઉપર અડકીને આ રીતે સ્પર્શ કરીને હોય, કોઈ સ્તર ઉપર હોય ત્યારે આપણે ઓનનો ઉપયોગ કરીશું. બરાબર છે. હવે ઓનના કેટલાક બીજા ઉપયોગો ઇન અને ઓન સાથે તમને સમજાવું છું. ફોર એક્ઝામ્પલ, કેટલાક એવા જાણકારી છે જે તમારે ધ્યાન રાખવાની છે કે આ આપણું અર્થ. તો જે પૃથ્વી જે ખરી એની આપણે ક્યાં રહીએ છીએ? ઉપર રહીએ છીએ, એની અંદર તો રહેતા નથી. જે ભાગ જે ખરો પૃથ્વી, એક સપાટી જે ખરી, આ જે અર્થ ખરી આપણી, તો એ અર્થની આપણે ક્યાં રહીએ છીએ? ઉપર. તો તમારે શેનો ઉપયોગ કરવાનો રહેશે? ઓન ધ અર્થ. એની ઉપર રહીએ છીએ, ઓન ધ અર્થ. તો અર્થ શબ્દ જ્યારે આવે ત્યારે એની આગળ આપણે શેનો ઉપયોગ કરવો પડશે? ઓનનો ઉપયોગ કરવો પડશે. એના સિવાય અર્થની ઉપર જે જે વસ્તુઓ છે, ફોર એક્ઝામ્પલ વસ્તુઓ જેવી કે કુદરતી જે બનાવેલી છે, આઇલેન્ડ, કોસ્ટ, સીસોર, કોન્ટિનેન્ટ, રિવર બેંક. બરાબર. આ બધા શબ્દોની આગળ તમારે હંમેશા ફિક્સ ઓન જ વપરાશે. ઓન ધ આઇલેન્ડ, ટાપુની ઉપર. ઓન ધ કોસ્ટ, કિનારો થાય. ઓન ધ સીસોર એટલે પણ સેમ મિનિંગ થશે. કોન્ટિનેન્ટ એટલે ઉપખંડ થશે. ઓન ધ કોન્ટિનેન્ટ એન્ડ ઓન ધ રિવર બેંક. તો આ બધાની આગળ તમારે શેનો ઉપયોગ કરવો પડશે? ઓનનો. ઓન ધ અર્થ, ઓન ધ આઇલેન્ડ, ઓન ધ કોસ્ટ, ઓન ધ સીસોર, ઓન ધ કોન્ટિનેન્ટ અથવા તો ઓન ધ રિવર બેંક. બરાબર છે. તો આ બધાની આગળ આપણે ઓનનો ઉપયોગ કરીશું. આ બધા જે શબ્દો ખરા એની આગળ આપણે ઓન વપરાશે, કેમ કે પૃથ્વીની વાત કરી.
તો એની ઉપર રહીએ છીએ તો આપણે ઓન બોલ્યા. નદી કિનારા પર એવો શબ્દ વપરાય છે. ટાપુ પર તો આપણે ઓન ઉપયોગ કરીશું. તો ઓન ધ આઇલેન્ડ દાખલા તરીકે એક્ઝામ્પલ લખું તો નોબડી લીવ્સ, કોઈ રહેતું નથી. નોબડી લીવ્સ ઓન ધીસ આઇલેન્ડ. આ ટાપુ ઉપર કોઈ રહેતું નથી તો નોબડી લીવ્સ ઓન ધીસ આઇલેન્ડ. તો મેં ઓન નો ઉપયોગ કર્યો. બરાબર છે. તો આટલા શબ્દોની આગળ તમારે હંમેશા ઓન યુઝ કરવાનું રહેશે. કયા કયા શબ્દો? ઓન ધ અર્થ, ઓન ધ આઇલેન્ડ, ઓન ધ કોસ્ટ, ઓન ધ સીશોર, ઓન ધ કોન્ટિનેન્ટ એન્ડ ઓન ધ રિવર બેંક. બરાબર, આ આપણે ઓન નો ઉપયોગ કર્યા. હવે વાત કરીએ, આપણે અર્થની વાત કરી. હવે એની અંદર એ અર્થ ઉપર આપણે એના ભાગ પાડ્યા, એના ટુકડા કર્યા, દુનિયા વસાવી. બરાબર, દુનિયાને આપણે કહીએ છીએ વર્લ્ડ. તો આપણે જે પૃથ્વી કુદરતી જે અર્થ હતું એના પર આપણે એને ટુકડા કર્યા. ટુકડા કયા કર્યા? તો એક તો પહેલા વસાવ્યું આપણે વર્લ્ડ. હવે એની અંદર ટુકડા કર્યા આપણે કન્ટ્રીઝ, પછી સ્ટેટ્સ પછી સિટીઝ પછી વિલેજીસ. બરાબર, તો આપણે ભાગ પાડ્યા. તો વર્લ્ડ, કન્ટ્રીઝ, સ્ટેટ્સ, સિટીઝ, વિલેજીસ, આ બધાની અંદર આપણે અંદર રહીએ છીએ, એની ઉપર રહેતા નથી. અર્થની અંદર શું વાત કરી હતી મેં? ઓન ધ અર્થ વપરાશે, પરંતુ વર્લ્ડ શબ્દ આવશે ત્યારે તમારે શેનો ઉપયોગ કરવો પડશે? ઇન ધ વર્લ્ડ. દુનિયામાં શબ્દ બોલાય છે કે નહીં? ઇન ધ વર્લ્ડ, ઇન ધ કન્ટ્રીઝ, ઇન ધ સ્ટેટ્સ. તો જ્યારે પણ અહીંયા કોઈ પણ કન્ટ્રીઝનું નામ આવે ત્યારે ખ્યાલ આવી જવો જોઈએ શેનો ઉપયોગ કરવાનો રહેશે? ઇનનો. સ્ટેટ્સ તો રાજ્યનું નામ આવશે ત્યારે પણ તમે ઇનનો ઉપયોગ કરશો. સિટીઝનું નામ આવશે ત્યારે પણ ઇનનો ઉપયોગ કરશો. વિલેજીસ છે ત્યારે પણ તમારે શેનો ઉપયોગ કરવાનો રહેશે? ઇનનો ઉપયોગ કરવાનો રહેશે. આ ખાસ બાબત ધ્યાન રાખજો અર્થ અને વર્લ્ડ શબ્દમાં. આમ તો આપણે ગુજરાતીમાં બોલીએ છીએ કે પૃથ્વી પર અને દુનિયામાં. તો આ શબ્દોની જોડે તમારે શેનો ઉપયોગ કરવાનો રહેશે? ઇન. જ્યારે આ શબ્દોની જોડે તમારે ઉપયોગ કરવાનો રહેશે ઓન. બરાબર છે? વર્લ્ડ, કન્ટ્રી, સ્ટેટ, સિટીઝ, વિલેજીસ. ઓકે, તો આ તમને ખ્યાલ આવી ગયો. હવે થોડો આ બાજુ મેં એક ક્લાસરૂમ બનાવેલું છે ને આ બાજુ કેલેન્ડર છે આપણું. તો એની અંદર પણ કેટલાક એવી ખાલી જગ્યાઓ આવે છે કે જે નડતર રૂપ હોય છે. તો એની પણ આપણે ઇન ઓન નો ઉપયોગ જોઈ લઈએ. ધારો કે તમે ક્લાસની બહાર ઊભા છો, ક્લાસની અંદર ટીચર ભણાવી રહ્યા છે. હવે તમારે ક્લાસની અંદર જવું છે તો તમે પહેલું જ વાક્ય બોલો છો, મે આઈ કમ ઇન સર. સાહેબ હું અંદર આવું. તો તમે અહીંયા હતા, તમારી પોઝિશન અહીંયા હતી, તો અહીંયા તમે બોલશો કે સાહેબ મે આઈ કમ ઇન સર. તો હું અંદર આવું. તો ક્લાસની અંદર પ્રવેશવા માટે તમે શું બોલ્યા? મે આઈ કમ ઇન સર. તો ઇનનો ઉપયોગ થશે. ઓકે, હવે ક્લાસની અંદર ગયા પછી સાહેબે તમને એમ કીધું ભાઈ જા બેન્ચીસ ઉપર જઈને બેસી જાઓ. તો તમે જઈને અહીંયા બેસી ગયા. તો બેન્ચીસ એક સપાટી થઈ, એની ઉપર તમે જઈને બેસી ગયા છો તો શું વપરાશે? ઓન ધ બેન્ચ. શું વપરાશે? ઓન ધ બેન્ચ. ઓકે, હવે તમે ક્લાસમાં બેઠા ત્યારે એક ખૂણામાં એક છોકરાને સાહેબે ઊભો રાખેલો. તો એક ચોક્કસ જગ્યાથી ક્લાસની અંદર એક ચોક્કસ જગ્યાથી જ્યાં છોકરાને ઊભો રાખેલો હતો ટીચરે. તો જ્યારે કોઈ પણ ચોક્કસ પ્લેસ દર્શાવવું હોય, ચોક્કસ સ્થાન દર્શાવવું હોય ત્યારે એટ નો ઉપયોગ થાય છે. તો તમે જોયું, શું જોયું? કે ધ બોય ઇઝ સ્ટેન્ડિંગ એટ ધ કોર્નર ઓફ ધ ક્લાસ. એટ ધ કોર્નર. તો કોર્નરનો ઉપયોગ કરવા માટે મેં એટનો ઉપયોગ કર્યો. અથવા તો બીજી રીતે સમજાવું, સાહેબે તમે અંદર ક્લાસમાં પ્રવેશ્યા તો ઇન વાપર્યું. બેન્ચીસ ઉપર બેસવાનું કહ્યું તો શું વાપર્યું? ઓન વાપર્યું. અને તમે જે બેન્ચીસ ઉપર બેઠા હતા ત્યાં એક ખૂણામાં એક ખીલી હતી. તો તમે એક્ઝેક્ટ પ્લેસ બતાવ્યું. એ ખીલી જે હતી એ ત્યાં તમે બોલ્યા કે ભાઈ એટ ધ કોર્નર ઓફ ધ બેન્ચ. એક્ઝેક્ટ સટીક ચોક્કસ સ્થાન બતાવ્યું. તો ચોક્કસ સ્થાન દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય છે? એટનો. તો હવે અહીંયા મેં ક્લાસની વાત કરી, જેમાં તમે અહીંયા ઇનનો ઉપયોગ કર્યો, અહીંયા તમે ઓનનો ઉપયોગ કર્યો, ચોક્કસ સ્થાન ખૂણામાં વાત કરી તો એટનો ઉપયોગ કર્યો. તો એવી જ રીતે હવે કેલેન્ડરના શબ્દો યાદ રાખવાના જે સૌથી ઉપયોગી છે, તમને યાદ રહી જશે. સિમ્પલ વાત છે. તો પહેલું આપણો ક્લાસરૂમ. સપોઝ આ આપણો ક્લાસરૂમ છે, જે વર્ષ ક્લાસરૂમની સાથે સરખાવશો તો ઝડપથી યાદ રહી જશે. તો ક્લાસરૂમની વાત કરી હતી તો અહીંયા આપણું કેલેન્ડર છે. તો વર્ષ લખ્યું છે મેં 2020. બરાબર, યર 2020. તો જ્યારે કોઈ પણ વર્ષનું નામ આપેલું હોય ત્યારે તમારે ઇન વાપરવું પડશે. ઇન 2020, ઇન 1947, ઇન 1955. તો વર્ષની કોઈ પણ સાલ આપી છે ત્યારે તમારે ઇનનો ઉપયોગ કરવાનો છે. ચલો હવે તો અહીંયા જેમ ક્લાસમાં પ્રવેશ એમ વર્ષની અંદર આપણે એન્ટર થઈએ. હવે ક્લાસમાં જે રીતે આ રીતે બેન્ચીસો ગોઠવેલી છે એ જ રીતે
અહીંયા જે માર્ચ મહિનો છે એની અંદર જે દિવસો છે એ લખેલા છે મેં. તો ક્લાસ તો અહીંયા યર, તો બંનેમાં શું વપરાય છે? ક્લાસમાં જેમ ઇન વપરાય તો એમ યરમાં પણ શું વપરાશે? ઇન. પછી મહિનાનું નામ આપેલું છે માર્ચ, તો એની અંદર પણ તમારે ઇનનો ઉપયોગ કરવો પડશે. ઇન માર્ચ, ઇન જાન્યુઆરી, ઇન ફેબ્રુઆરી, ઇન એપ્રિલ, બરાબર છે. તો 2 પોઈન્ટ મેં વાત કરી, યર અને મંથ. એ બંને આગળ આપણે શેનો ઉપયોગ કરીશું? યર અને મંથ બંનેમાં ઇનનો ઉપયોગ કરીશું. હવે તમે તમારા શિક્ષકે કીધું કે ભાઈ જઈ અને બેન્ચીસ ઉપર બેસી જા, તો તમે બેન્ચીસ ઉપર બેઠા. એમ અહીંયા પણ જે મેં અહીંયા માર્ચની અંદર જે દિવસો લખેલા છે, બરાબર, તે બધા દિવસોની અંદર તમારે ઓન ઉપયોગ કરવો પડશે. વારના નામ આપે સન્ડે, મંડે, ટ્યુઝડે, તો ઓન સન્ડે, ઓન મંડે, ઓન ટ્યુઝડે, ઓન વેનસડે. તો આપણે બોલીએ છીએ ઓનનો ઉપયોગ કરીએ. જેમ બેન્ચ હતી એમ અહીંયા વાર અને તારીખ છે, જેની ઉપર તમને દેખાય છે કે કેલેન્ડરની અંદર જે દિવસો છે એની પર વાર અને તારીખ દેખાય છે. તો એમ અહીંયા વાર અને તારીખમાં અહીંયા આપણે ડેટ અને ડેટનો ઉપયોગ કરીશું, ત્યારે પણ ઓન વપરાશે. અને તમારા જે સન્ડે, મંડે, ટ્યુઝડે, વેન્સડે, થર્સડે, બરાબર, ડેઝ જે ખરા એ ડેઝમાં પણ તમારે શું વાપરવાનું રહેશે? ઓન. તો ફટાફટ જોઈ લઈએ એકવાર ફરીથી. યાદ રાખજો, વર્ષનું નામ વર્ષ આપ્યું છે ત્યારે તમારે શેનો ઉપયોગ કરવાનો છે? ઇન 2000 ઇન્ડિયા બીકેમ ફ્રી ઇન 1947. તો 1947 માં આઝાદ થયું હતું, તો ઇનનો ઉપયોગ કર્યો આપણે. એ જ રીતે મહિનાનું નામ આપ્યું હોય, ઇન માર્ચ, ઇન જાન્યુઆરી, બરાબર, તો એમાં પણ આપણે ઇનનો ઉપયોગ કરીશું. સૌથી વધારે આ ભાગ વધારે વપરાય છે પરીક્ષામાં. સામાન્ય રીત તો તમને પણ આવડે છે કે ઇન એટલે અંદર, બરાબર ને, પણ આ બાબતો ખાસ ધ્યાન રાખજો. તો વર્ષની અંદર પણ ઇન વપરાશે, મહિનાનું નામ આવશે તો પણ શેનો ઉપયોગ કરીશું? ઇનનો ઉપયોગ કરીશું. જ્યારે ડેટ અને વાર, જેમ બેન્ચીસ હતી એમ અહીંયા ડેટ અને જે વાર લખેલા છે, બરાબર, તો એ બંનેના નામની આગળ ઓન વપરાશે. ઓન 14th જાન્યુઆરી, 14મી જાન્યુઆરીના રોજ, બરાબર. માય બર્થડે ઇઝ, મારો બર્થડે છે, માય બર્થડે ઇઝ ઓન 15th નવેમ્બર. તો 15th નવેમ્બર, એકલું મહિનાનું નામ નથી લખ્યું, તારીખ હું પહેલા બોલું છું, તો તારીખ અને વારના નામની આગળ આપણે ઓન વાપરીશું. બરાબર, તો ખ્યાલ આવી ગયો છે કે ભાઈ ઇન ક્યારે વપરાય, ઓનનો ઉપયોગ ક્યારે થાય, જે તમને અહીંયા ડિટેલમાં સમજાવ્યું. હજી એક જાણકારીની વાત કરી દઉં કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક સાધનો જે ખરા, ઇલેક્ટ્રોનિક સાધનો, એના નામની આગળ પણ આપણે ઓન વાપરીએ છીએ. ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસની વાત કરીએ, સાધનોની વાત કરીએ, તો આપણે મોબાઈલ, ટીવી, રેડિયો અથવા તો ઇન્ટરનેટ. તો આ શબ્દો દેખાશે તો પણ તમારે એની આગળ તમને જોજો તમે ધ્યાનથી, તો એની આગળ પણ તમારે ઓનનો ઉપયોગ કરવાનો રહેશે. ફોર એક્ઝામ્પલ, હી ઇઝ વર્કિંગ ઓન ધ કોમ્પ્યુટર, તે કોમ્પ્યુટર ઉપર કામ કરી રહ્યો છે. હી ઇઝ વર્કિંગ ઓન ધ કોમ્પ્યુટર, એનો મતલબ એ નથી કે કોમ્પ્યુટર ઉપર બેસીને કામ કરી રહ્યો છે. જે તમે સામાન્ય ઉપયોગ 8માં એવું શીખેલા કે એક વસ્તુની પર બીજી વસ્તુ હોય ત્યારે તમારે ઓન વપરાશે, ઉપર હોય ત્યારે ઓન વપરાશે. હવે થોડું તમારું નોલેજ આપણે અપડેટ કરી રહ્યા છીએ કે ફક્ત એક વસ્તુની પર બીજી વસ્તુ હોય ત્યારે ઓન તો વપરાય છે, પણ એના સિવાય ઓન કઈ રીતે વપરાય છે એની વાત આપણે કરી રહ્યા છીએ. તો ઓનના ઉપયોગની વાત કરીએ આપણે, તો હી ઇઝ વર્કિંગ ઓન ધ કોમ્પ્યુટર, હી ઇઝ વોચિંગ મૂવી ઓન ટીવી અથવા ઓન મોબાઈલ, અથવા હી ઇઝ ટોકિંગ ઓન મોબાઈલ, તે મોબાઈલ પર વાત કરી રહ્યો છે, મોબાઈલ પર વાત કરી રહ્યો છે, ટીવી પર પિક્ચર જોઈ રહ્યો છે, કોમ્પ્યુટર પર, ગુજરાતીમાં આપણે બોલાય છે શબ્દ પર, ઉપર, તો કોમ્પ્યુટર ઉપર કામ કરે છે, મોબાઈલ ઉપર કામ કરી રહ્યો છે, ટીવી પર પિક્ચર જોઈ રહ્યો છે, અથવા તો ગીત સાંભળે છે, ઓન રેડિયો, રેડિયો પર, અથવા તો ઇન્ટરનેટ પર, ઓન ઇન્ટરનેટ. તો આ શબ્દોની આગળ પણ તમારે શેનો ઉપયોગ કરવાનો રહેશે? ઓનનો ઉપયોગ થશે. ઇલેક્ટ્રોનિક જે સાધનોની વાત કરી, બરાબર છે. તો એકવાર ફટાફટ ઓનનો ઉપયોગ તમને ધ્યાનથી સમજાવી લો. આપણે જે શીખ્યા, ઇન ક્યારે વપરાશે? તો કોઈ વસ્તુ પહેલાથી જ અંદર હશે, જે ચારે બાજુથી ઘેરાયેલી હશે, ચારે બાજુથી ઘેરાયેલી હશે. દાખલા તરીકે મેં તમને વાત કરી, સાહેબ ક્યાં હતા? તો ઓફિસમાં, તો એ ચારે બાજુથી એ ઘેરાયેલા હતા કોઈ પણ બાબતથી, તો ઇનનો ઉપયોગ થશે. મેંગોઝ આર ઇન ધ બોક્સ, બોક્સની અંદર છે, તો તમે ઉપયોગ કરશો ઇન. ઓનની વાત કરું તો ઓનના જે આપણે ઉપયોગ શીખ્યા, ઓનના જે ઉપયોગ શીખ્યા, તો ઓનની અંદર મેં વાત કરી કે એક સપાટીની ઉપર બીજી વસ્તુ હશે ત્યારે તમે શેનો ઉપયોગ કરશો? ઓન. જે ધોરણ 8માં ની અંદર આપણે શીખી ચૂક્યા હતા, તો ઓન એક સપાટીની ઉપર બીજી વસ્તુની વાત કરતા હશો ત્યારે ઓન. અડકીને ઉપર હશે ત્યારે ઓન વાપરીશું.
ઓનના બીજા જે ઉપયોગો, મહત્વના ઉપયોગો જે ખાસ ધ્યાન રાખવાના હતા, કોમ્પ્યુટર જે અથવા તો મોબાઈલ, ટીવી, રેડિયો, ઇન્ટરનેટ, એના આગળ હંમેશા શેનો ઉપયોગ કરીશું? ઓનનો ઉપયોગ કરીશું. એના સિવાય અર્થની વાત કરી, બરાબર, એ અર્થની ઉપર રહીએ છીએ, અર્થની અંદર રહેતા નથી, તો આપણે ઓન વાપરીશું. એના સિવાય કુદરતની જે આ રીતે રચના કરેલી હતી, ઓન ધ આઇલેન્ડ, ઓન ધ કોસ્ટ, ઓન ધ સીસોર, ઓન ધ કોન્ટિનેન્ટ અથવા તો ઓન ધ રિવર બેંક. તો એક આ બાબત ધ્યાન રાખવાની, જેની અંદર તમારે શેનો ઉપયોગ કરવાનો રહેશે? ઓનનો ઉપયોગ ફિક્સ રહેશે. એના સિવાય ઓનની વાત કરી મેં કે આ કેલેન્ડર બનાવ્યું તમારી આગળ, જેમાં વર્ષ અને મહિનાના નામની આગળ ઇન વાપરીશું. જ્યારે તારીખ, જેમ ક્લાસરૂમ સાથે સરખામણી કરવાની ભૂલી જાઓ ત્યારે, તો તારીખ અને વારના નામની આગળ આપણે શેનો ઉપયોગ કરીશું? ઓનનો ઉપયોગ કરીશું. બરાબર, તો ઇન અને ઓનની વાત કરી. ઇન્ટુની મેં થોડી સામાન્ય સમજણ આપી હતી, કેમ કે સામાન્ય પોઈન્ટ છે. ઇન્ટુ જ્યારે કોઈ વસ્તુ અંદર નથી પરંતુ ની તરફ અંદર જઈ રહી છે, ની અંદર પ્રવેશી રહી છે, ગતિદર્શક શબ્દોની જોડે આનો ઉપયોગ વધારે થાય છે. દાખલા તરીકે ધ થીફ વોઝ કોટ, ચોરને પકડવામાં આવ્યો, એન્ડ સેન્ટ ઇનટુ ધ જેલ, એ જેલમાં પહેલેથી નહોતો, તમે જઈને જેલમાં જશો અને જોશો હા ચોર જેલમાં છે, તમને દેખાય છે કે એની અંદર છે, તો તમારે શેનો ઉપયોગ કરવો પડશે? ઇન ધ જેલ. પણ એને પકડીને જ્યારે જેલમાં મોકલવામાં આવ્યો ત્યારે ગતિ દર્શાવે છે, તો તમારે શેનો ઉપયોગ કરવો પડશે? ઇનટુ ધ જેલ. બરાબર, તો અંદર હોય, તમને જ્યારે દેખાય છે સ્થિર પોઝિશન દર્શાવશે ત્યારે ઇન, ગતિ દર્શકતા સાથે શેનો ઉપયોગ કરશે? ઇનટુનો. બરાબર છે. તો આજે આપણે જે ટોપિક શીખ્યા, ઇન, ઇનટુ, ઓન, આ ત્રણ ટોપિક વિશે મેં તમને ડિટેલમાં સમજણ આપીને આ ત્રણ બાબતો તો ખાસ ધ્યાન રાખજો. ઇનની અંદર આ બીજા વાત પણ કરેલી મેં કે અંદર સ્થિર સ્થિતિ તો દર્શાવે જ છે, પણ હવે આપણે પૃથ્વીની અંદર આપણે જે રચના કરી, દુનિયાની રચના કરી, તો ઇન ધ વર્લ્ડ, દુનિયામાં બોલાય છે. કન્ટ્રીઝની એમાં ટુકડા પાડ્યા, દેશ એના પણ ટુકડા કર્યા, સ્ટેટ્સ, સિટીઝ, વિલેજીસ, તો આ બધાના નામની આગળ તમારે ઇનનો ઉપયોગ કરવાનો રહેશે. જ્યારે આ ભાગમાં મેં લખેલું છે ઓન. બરાબર છે. તો આટલે સુધી આપણે પ્રેપોઝિશન રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા પ્રેપોઝિશન વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી ગુડ બાય.